નિષ્ઠા અપડેટમાં હવે જોઈશું વરસાદના ટોપ 9 સમાચાર। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર। રાજ્યના 169 તાલુકામાં વરસાદ। બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 9 ઇંચ, બહુચરાજીમાં 4, ચીખલીમાં 4 ઇંચ વરસાદ, વાવ અને સુઈગામાં 3 ઇંચ, વઘઈ, વાંસદા, સિદ્ધપુર અને થરાદમાં 8 ઇંચ, દાંતીવાડા, ડોલવણ, ઓલપાડ, ઊંઝામાં 2 ઇંચ વરસાદ। બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે લાખણીમાં જળબંબાકારની સ્થિતિ। લાખણીમાં 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર। અનરાધાર વરસાદી ખેતરો ફેરવાયા બેટમાં। અનેક ખેતરોમાં કેડસમાં પાણી ભરાયા। ખેતરો બેટમાં ફેરવાતા મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો। બનાસકાંઠામાં મુશળધાર ભારે વરસાદથી નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું। ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટમાં ધોધમાર વરસાદ થતા નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું। નડાબેટના રણમાં પાણી ભરાતા રણ બન્યો દરિયો। નવસારી જિલ્લામાં અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાયા। પૂર્ણા, અંબિકા, પૂર્ણા સહિતની નદીઓની સપાટીમાં વધારો। પૂર્ણા નદી 12 ફૂટની સપાટી પર પહોંચી, જેને લઈ વહીવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ। તંત્રએ નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠા વિસ્તારોને રેડ એલર્ટ આપ્યું। મહેસાણાના ઊંઝામાં સવારથી ભારે વરસાદ। ઊંઝાનું બસ સ્પોટ પાણીમાં ગરકાવ। બસ સ્પોટમાં મૂકેલા અનેક ટુ વ્હીલરો પાણીમાં ડૂબ્યા। વરસાદને કારણે અનેક બસો પણ મોડી પડી। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ધોધમાર વરસાદથી જનજીવનને અસર। સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી। સણિયા અહેમદ ગામમાં પાણી ભરાયા। ગામના પાદર નજીક મંદિરમાં પાણી ભરાયા। કેટલાક ઘરો પાણીમાં ગરકાવ। જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ખાડીનું પાણી ઓવરફ્લો। વલસાડમાં ધોધમાર વરસાદ થતા લોકોના જનજીવન પર અસર। વાગલધારા ગામમાં પંચલાલ ધોળીકુવા ફળિયાના ઘરોમાં પાણી ઘૂસતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ પાણી ઘેરાવ થતા લોકોના ઘરમાં પાણી પ્રવેશ્યા। તાપીમાં વરસાદ। તાપીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। ભારે વરસાદને કારણે ખુશાલપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। અંડરપાસમાં પાણી ભરાતા 5 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સતર્કતાના ભાગરૂપે અંડરપાસ બંધ કરવામાં આવ્યો।